હેલો ફ્રેન્ડ્સ, ચાલી રહ્યો છે શિયાળો. તો મેં આ તેલને ગરમ કર્યું છે, થોડું અમથું લીધું છે, 4-5 ટીપા જેટલું, અને સાથે આ અંજીરની પેસ્ટ છે, એમાં સાકર પણ એડ કરેલી છે. બંને સાથે ક્રશ કર્યું છે, સાકર અને અંજીરને મેં 2-3 કલાક પહેલાં પલાળી લીધા હતા. હવે આ જે ઘી ગરમ થયું છે આપણું, બધી બાજુ મેં એને સરસ રીતે ફેરવી દીધું છે. હવે એની અંદર આપણે અંજીરની પેસ્ટ નાખી અને 2-3 મિનિટ સુધી એને હલાવીશું. જનરલી કેવું છે, આ જે પેસ્ટ છે ને, એની અંદર આપણું ગરમ કરેલું દૂધ હોય અને ડાયરેક્ટ બનાવેલી પેસ્ટને દૂધ મિક્સ કરીને પણ આપણે અંજીર દૂધ બનાવીને પી શકીએ છીએ. પરંતુ આ રીતે આને થોડું ગરમ કરી લીધું હોય અને પછી દૂધ એડ કરીને ગરમ થવા દઈશું તો એનો ટેસ્ટ વધારે સારો આવશે. એટલા માટે આ રીતે બનાવું છું. આવી રીતે જાડા વાસણમાં બનાવીશું તો નીચે અંજીર ચોંટશે પણ નહીં. અને આની અંદર આપણે ખાંડ કે એવું એડ કરવાની જરૂર નથી, કારણ કે આપણે લોકો સાકરનો પાવડર એડ કર્યો છે ને. બને તો ખાંડ ઓછી ખાવી, સાકરને જ યુઝ કરવું, બરાબર છે. વસાણાને એવું પણ બનાવો તો એની અંદર પણ સાકરનો પાવડર જ યુઝ કરવો. 2 મિનિટ સુધી થવા દઈશું આપણે આને, અને પછી દૂધ એડ કરીશું. જોઈ શકો છો, અંજીર સરસ રીતે ઘીની અંદર ગરમ થઈ ગયું છે, એટલે આનો ટેસ્ટ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવશે. હવે આપણે આમાં દૂધ એડ કરી દઈએ. અંજીરમાં કેવું છે, 1 કપ દૂધ બનાવવું હોય તમારે, અંજીર દૂધ, તો 3 થી 4 અંજીર લેવાના. મેં લગભગ 10 અંજીર લીધેલા છે 2 કપ બનાવવા માટે. હવે દૂધ એડ કરી દીધું છે મેં. હવે આને થોડી વાર માટે આપણે, ઘણા લોકોને એવું હોય કે ભાઈ પતલું દૂધ ભાવે, બરાબર છે, એકદમ લિક્વિડ ફોર્મ, તો એણે ઓછા અંજીર લેવાના. અને કોઈને થીક ફોર્મમાં જોઈએ તો પછી એ રીતે એને વધારે અંજીર લેવાના છે, બરાબર છે. આને થોડું નોર્મલ ગરમ થાય ત્યાં સુધી ગરમ કરીશું અને મસ્ત ગરમા ગરમ આને પીશું. અને જો કોઈને ઠંડુ પીવું હોય તો ઠંડુ કરીને પણ પછી પી શકે છે, બરાબર છે. પણ વિન્ટર છે તો પછી ગરમ જ આપણે આને પીશું. આને જરા ગરમ થવા દઈએ, બરાબર છે, 1-8 મિનિટ સુધી. નોર્મલ જ ગરમ કરીશું, બહુ વધારે નહીં. અને આપણે અંજીરને ક્રશ કરીને પછી ઘીની અંદર થોડી વાર થવા દીધું એને, જેથી કરીને દૂધ નાખ્યું ને તો ફાટી ન જાય. બાકી જો તમે ડાયરેક્ટ અંજીર અને દૂધ મિક્સ કરીને ક્રશ કરો ને તો ફાટી જવાની સંભાવના રહે દૂધ. એટલે એનાથી બેટર છે આ રીતે, સારું લાગશે ટેસ્ટમાં. નોર્મલ ગરમ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી લઈએ અને આને આપણે ગ્લાસમાં કે જેમાં જોઈએ એમાં લઈ લઈએ. આ રેડી છે આપણું અંજીર મિલ્ક, બરાબર, અંજીર દૂધ. અને અત્યારે વિન્ટરમાં આમ પણ બહુ જ સારું, અને એમને પણ ક્યારેક ક્યારેક પીવું તો બહુ સારું. અને અંજીરના ફાયદા તો અઢળક છે, તમને લોકોને ખ્યાલ જ છે, બરાબર છે. આમાં જો તમને ગમે તો તમે આની ઉપર કાજુ, બદામ આ બધું થોડું કટ કરી અને ગાર્નિશ આને કરીને મતલબ પી શકો છો. અને જેને સિમ્પલી ભાવે એ લોકો સિમ્પલ પીવે, બરાબર છે.